Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about factors affecting reverberation time and acoustics of buildings for the subject Engineering Physics Group 1. પ્રતિઘોષ સમય અને એકોસ્ટિક્સ ઓફ બિલ્ડિંગને અસર કરતા પરિબળો ફેક્ટર્સ અફેક્ટિંગ રિવર્બરેશન ટાઈમ એન્ડ એકોસ્ટિક્સ ઓફ બિલ્ડિંગ્સ. તો એની અંદર સૌથી પહેલાં આપણે જોઈશું પ્રતિઘોષ સમયને અસર કરતા પરિબળો. પહેલું પ્રતિઘોષ. તો પ્રતિઘોષના કારણે સભાગૃહમાં ઉત્પન્ન થતા ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિના મિશ્રણને કારણે અવાજ સમજવો મુશ્કેલ બને છે. આ અસર ટાળવા માટે પ્રતિઘોષ સમયનું મૂલ્ય ઓછું રાખવું જરૂરી છે અથવા યોગ્ય રાખવું જરૂરી છે, જે માટે નીચે મુજબ કરવામાં આવે છે. જેમ કે ઓડિટોરિયમમાં પૂરતા પ્રમાણમાં ખુલ્લી બારીઓ રાખવામાં આવે છે. ખુલ્લી બારીઓમાંથી અવાજ શક્તિ સભાગૃહની બહાર જાય છે અને લઘુત્તમ પ્રતિઘોષ થાય છે. સેકન્ડ, જો હવામાન કે બીજી પરિસ્થિતિને કારણે બારીઓ ખુલ્લી રાખી શકાય તેમ ન હોય તો પ્રતિઘોષ સમયનું મૂલ્ય અવાજ શોષી લઈ તેવા પદાર્થોથી યોગ્ય કરવામાં આવે છે. આવા પદાર્થો સ્ટ્રોબોર્ડ, ફેલ્ટ, સેલોટેક્સ તથા ભારે પડદા છે. કોતરકામવાળી એટલે કે એન્ગ્રેવ્ડ ડિઝાઇનો અવાજનું સારું શોષણ કરે છે. તેથી દિવાલો તથા છત પર આવી કોતરકામવાળી ડિઝાઇનો બનાવવામાં આવે છે. સભાગૃહમાં પ્રેક્ષકોની પૂરતી સંખ્યાથી પણ અવાજ શોષાય છે. જ્યારે પ્રેક્ષકોની યોગ્ય સંખ્યા સભાગૃહમાં ન હોય ત્યારે ખાલી સીટોને કારણે અવાજનું પરાવર્તન થાય છે. પ્રતિઘોષ ઘટાડવા માટે ખાલી સીટોની સંખ્યા લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી હોવી જરૂરી છે. આ કારણે સભાગૃહમાં ફોલ્ડિંગ સીટનો ઉપયોગ કરવામાં આવે છે અથવા ઉપયોગ થાય છે. એના પછી સેકન્ડ, દિવાલો અને સીલિંગનો આકાર. જો સભાગૃહમાં વળાંકવાળી દિવાલો, કમાન તથા ડોમ હોય તો અંતર્ગોળ સપાટી પરથી અવાજના તરંગોનું પરાવર્તન થાય છે અને થોડાક કેન્દ્રો ઉત્પન્ન થાય છે જ્યાં અવાજના તરંગો મળે છે અને વધારે પ્રબળતાવાળો અવાજ ઉત્પન્ન કરે છે. આવા કેન્દ્રોને અવાજના કેન્દ્રો એટલે કે સાઉન્ડ ફોસાઈ કહેવામાં આવે છે. અવાજના કેન્દ્રો પર વધારે પ્રબળ અવાજ થવાના કારણે બીજા થોડાક કેન્દ્રો પર અવાજની પ્રબળતા ઓછી થાય છે. આવા કેન્દ્રો ડેડ સ્પોટ તરીકે ઓળખાય છે. જનરલી ડેડ સ્પોટના કેન્દ્રો પર અવાજ સાંભળવા માટે પૂરતો હોતો નથી. સભાગૃહમાં અંતર્ગોળ સપાટી દૂર કરીને આ પ્રકારની ત્રુટિ નિવારી શકાય. જો વળાંકવાળી સપાટી હોય તો અવાજનું શોષણ કરે તેવા દ્રવ્ય તેના પર લગાડવામાં આવે છે. એના પછી થર્ડ ટોપિક છે દિવાલની સપાટીઓ. જનરલી સભાગૃહમાં 17 મીટર કરતાં વધારે અંતરે દિવાલો હોય છે અને જો આ દિવાલો લીસી અને ચળકતી હોય તો પડઘા પડે છે. તે બિનજરૂરી કહેવાશે. પડઘાનું નિવારણ કરવા માટે દિવાલની સપાટી પર છિદ્રોવાળા અવાજ શોષક દ્રવ્ય લગાડવામાં આવે છે. એના પછી ફોર્થ આવશે બાલ્કની. બાલ્કની હોય તો ઓછી ઊંડાઈવાળી તથા વધારે ઊંચાઈવાળી હોવી જરૂરી છે. ઊંચાઈ અને ઊંડાઈનો રેશિયો 2:1 હોવો જરૂરી છે. બાલ્કની રેલિંગ દિવાલની ન હોવી જોઈએ કારણ કે દિવાલ અવાજના પ્રવાહને રોકે છે. રેલિંગ માટે જાળી અથવા સળિયા હોય તે જરૂરી છે, તેથી અવાજ શક્તિનો પ્રવાહ ચાલુ રહે. પ્રબળતા લાઉડનેસ. જો અવાજનું શોષણ વધારે પ્રમાણમાં થાય તો પ્રેક્ષકગણના બધા જ વિભાગમાં તે યોગ્ય સાંભળી શકાતો નથી. આ ખામી નિવારવા માટે
ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થની પાછળ લીસી પરાવર્તક સપાટી રાખવામાં આવે છે અને ધ્વનિ શોષણને યોગ્ય કરવામાં આવે છે. ઉપરાંત સભાગૃહમાં લાઉડસ્પીકરો ગોઠવી એક કરતાં વધારે અવાજના ઉત્પત્તિ સ્થાન બનાવવામાં આવે છે. એચેલન અસર એચેલન ઇફેક્ટ. જો સભાગૃહમાં પગથિયા હોય તો સમાનાંતરે પગથિયાના હિસાબે અવાજના વારંવાર પરાવર્તનને કારણે આ અસર થાય છે અને અવાજ અસ્પષ્ટ બને છે. આ અસર નાબૂદ કરવા માટે જાડી કાર્પેટ વડે પગથિયાને ઢાંકી દેવામાં આવે છે જેથી એચેલન અસર ઓછી થાય. આ જ પ્રકારની અસર સભાગૃહમાં થાંભલાઓને કારણે થાય છે. અસર ઓછી કરવા માટે થાંભલાઓ પર જુદી જુદી ડિઝાઇનો બનાવવામાં આવે છે. એના પછી સભાગૃહનો આકાર તથા કદ. ગોળ, લંબગોળ, ફ્લોર તથા લીસી દિવાલોથી ગુણક પડઘાને કારણે વિસ્પરિંગ ઇફેક્ટ થાય છે. તેથી ફ્લોરના આવા પ્લાન કરવા જોઈએ નહીં. જનરલી ફ્લોર પ્લાન માટે લંબાઈ પહોળાઈનો ગુણોત્તર 2:1 કે 1.2:1 ઉત્તમ ગણાય છે. અવાજના ઉત્પત્તિ સ્થાનની પાછળ લંબગોળાકાર પરાવર્તક સપાટી આપવી જરૂરી છે. એના પછી બેઠક વ્યવસ્થા સિટિંગ એરેન્જમેન્ટ. વક્તા કે અવાજનું ઉત્પત્તિ સ્થાન વક્રાકાર પેરાબોલિક પરાવર્તક સપાટીના મુખ્ય કેન્દ્ર પર હોવું જોઈએ. બેઠકો એવી રીતે ગોઠવવી જરૂરી છે કે તે અવાજની દિશાને લંબ રહે. આવી વ્યવસ્થા અવાજમાં યોગ્ય વહેંચણીની ખાતરી આપે છે. બેઠક વ્યવસ્થા ધીરે ધીરે વાંકી વળવી જોઈએ જેથી અવાજની પ્રબળતાની યોગ્ય વહેંચણી થાય.